બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ઝડપેલા બે ડમ્પરમાંથી અરણીવાડામાં સીઝ કરાયેલું એક ડમ્પર ડ્રાઈવર રાત્રે ભગાડી ગયો હોવાની સિહોરી પોલીસમાં નોંધાઈ ફરિયાદ। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ખાતે ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં જિલ્લા ભૂસ્તર વિભાગે ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પર ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી પરિવહન સામે કરવામાં આવી હતી। ભૂસ્તર વિભાગે આ બંને ડમ્પરને અરણીવાડામાં આવેલા પૃથ્વી એન્ટરપ્રાઇઝના રેતી સ્ટોક ખાતે સીઝ કર્યા હતા। ડમ્પરમાં સાદી રેતી ઓવરલોડ ભરેલી હતી। જોકે રાત્રિના સમય સીઝ કરાયેલ બે ડમ્પરમાંથી રાત્રિના એકનો ડ્રાઈવર ડમ્પર લઈ નાસી છૂટ્યો હતો। આ ઘટનાની જાણ થતાં ભૂસ્તર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયાએ ને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એક ડમ્પર RJ04 GC 2726 સ્થળ પરથી ગાયબ હતું, જ્યારે બીજું ડમ્પર RJ04 GC 7772 ત્યાં જ હતું। સ્થળ પરથી મળેલા ડમ્પરને સિહોરી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યું હતું। નાસી છૂટેલા ડમ્પરના ચાલક અને માલિક વિરુદ્ધ રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયાએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ રામજીભાઈ રાયગોર।